હેલો માય યુટ્યુબ ફેમિલી એન્ડ ફેસબુક ફેમિલી, કેમ છો બધા? હર હર મહાદેવ, જય શ્રી કૃષ્ણ, જય ઉમિયામાં, ગુડ મોર્નિંગ. તો ફરી સ્વાગત છે તમારા બધાનું આજના એક નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, આજે છે સન્ડે અને અત્યારે ચાલે છે આપણો શ્રાવણ મહિનો. તો હવે જો શ્રાવણ મહિનામાં સિદ્ધનાથ મહાદેવ ના ગયા તો બીજે ક્યાંય ન ગયા. તો ફાઇનલી જો આજે સન્ડે છે અને અત્યારે અમે લોકો બધા જઈ રહ્યા છે સિદ્ધનાથ મહાદેવ. ત્યાં અમારે સુરતનું ફેમસ છે સિદ્ધનાથ મહાદેવ, અને શ્રાવણ મહિનામાં ત્યાં દર્શન કરવા માટે ન ગયા તો બીજે ક્યાંય જ નહીં. અત્યારે બધા તૈયાર થઈ ગયા છે. ઘરનું કામ થોડુંક બાકી છે. જવાનું ફાઇન નક્કી નહોતું, સાંજે જવાના હતા, પણ અત્યારે હવે અચાનક જ ઊભું કર્યું કે ભાઈ આપણે સવારે જ જઈ આવીએ, કારણ કે પછી સાંજે આજે સન્ડે છે એટલે સાંજે ક્યાંક બહાર જવું મૂકવું હોય તો જઈ શકાય. તો અમે બધા તૈયાર થઈ ગયા છીએ. જો થોડું ઘણું ઘરનું કામ પતી ગયું છે, તો ખાલી હું બાકી છું તૈયાર થવાની, ને બીજું ઘણું નાનું મોટું કામ. તો ફટાફટ ચાલો તૈયાર થઈ જઈએ. જો તમારા લોકોને પણ મહાદેવજીના દર્શન કરવા હોય તો કન્ટિન્યુ બ્લોગમાં જોડાયા રહેજો. ઓકે, તો ચાલો ફટાફટ તૈયાર થઈ જઈએ આપણે. અમારી દ્રષ્ટિ પણ તૈયાર થઈ ગઈ છે. ગુડ મોર્નિંગ દ્રષ્ટુ. જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ. ગુડ મોર્નિંગ દ્વિજ. ક્યાં જઈને આવ્યો તું? તું અત્યારે મંદિરે જઈને આવ્યો? પાણી બી ચડાવ્યું? ગુડ, વેરી ગુડ. હા, જો છોકરાઓ પણ તૈયાર થઈ ગયા છીએ ને આપણે થોડુંક તૈયાર થવાનું બાકી છે. બસ નાહીને આવી, ફ્રેશ થઈ ગઈ, બસ હવે ખાલી માથું ઓળાવવાનું છે, પોતું મારવાનું છે, પણ પોતું આપણે આઈ થિંક આવીને મળશું, કારણ કે લેટ થાય છે. પછી જો વધારે લેટ જઈશું તો ત્યાં ભીડ થઈ જશે. અને ભાઈ જે સિદ્ધનાથ મહાદેવ શ્રાવણ મહિનામાં ને એમાં આપણે સન્ડેના દિવસે તો પગ મૂકવાની જગ્યા ન હોય, એટલી લાંબી લાઈન હોય. હવે જે લોકો ગયા હશે એ લોકોને ખબર જ હશે. તો ચાલો ફટાફટ રેડી થઈ જઈએ આપણે. ઓકે, સો ગાઈસ, જો બધા તૈયાર થઈ ગયા છે અને ટાઈમ થઈ ગયો છે ભોળાનાથના દર્શન કરવાનો. તો ચાલો જોરથી બોલો બધા હર હર મહાદેવ. લેટ્સ ગો. લાકડી નહીં લીધી, લાકડી કોણ? તો ગાઈસ, જો ફાઇનલી પહોંચી ગયા છીએ આપણે મહાદેવજીના દર્શને, સિદ્ધનાથ મહાદેવ. જો તડકો તો બહુ છે ને ટાઈમ થયો આપણે ઘરેથી નીકળ્યા હતા 10 વાગે નીકળ્યા હતા, તો પણ અત્યારે 11 વાગ્યા. ત્યાંથી આપણા ઘરેથી અહીંયા પહોંચતા સિદ્ધનાથ. આઈ હોપ ભીડ ન હોય. આપણે ભાઈ ભીડ હોય ને, ટ્રાફિક બહુ હોય સાંજે, એટલે અત્યારે આપણે સવારમાં વહેલા આવ્યા છીએ. જોઈએ હવે કેવું ટ્રાફિક છે. ને હજુ તો આપણા ગ્રુપના ત્યાંથી આવે છે, બેન ને માસીને બધા. ફોન કર્યો તો હજુ એ લોકો રસ્તામાં છે, એ લોકો આવે ત્યાં સુધીમાં આપણે દર્શન કરી લઈએ. લેટ્સ ગો. ડાઉન. જો ભાઈ, ભોળાનાથના દર્શન કરવા માટે કેટલી ભીડ છે. સવારમાં અર્લી મોર્નિંગ છે તો પણ ભીડ છે. થોડી થોડી મારી છે ને સ્પ્રે બેરી છે. હર મહાદેવ. તો ગાઈસ, જો ફાઇનલી મંદિરના દર્શન થઈ ગયા છે ભાઈ. અંદર તો આપણે સીસીટીવી છે, મતલબમાં કે અંદર ફોટોશૂટ ને ફોટોની અલાઉડ નથી, વિડીયો અલાઉડ નથી. પણ તો જો આપણે અહીંયા બહારથી તમને બધાને હું દર્શન કરાવી દઉં મંદિરના, કારણ કે અંદર તો ઓબ્વિયસલી તમને જે દર્શન કરવા આવ્યા હશે એને ખબર જ છે કે ભાઈ આપણે અંદર વિડીયો શૂટ ને ગ્રાફી અલાઉડ નથી. તો ચાલો બધા અત્યારે દર્શન કરી લેજો ભોળાનાથના. હર હર મહાદેવ. આજે કોમેન્ટમાં બધા હર હર મહાદેવ. ને જો અત્યારે કેટલું દૂર આવવું પડે મારે? ત્યાં ટ્રાફિક પણ એટલું જ છે. જ્યાં લઈને જાય ત્યાં સ્ટેન્ડ લઈને જવાનું એમ ને? હે લા ભાઈ, જ્યાં જાય ત્યાં સ્ટેન્ડ લઈને જવાનું. અમે કરીએ.
હું કર્યું તૂટી ગયું. બતાવ બસ આપણે પણ સસ્તા જ વાપરવાના એટલે 10 વાર વપરાય મીશો ઉપર દ્રષ્ટુ આવે છે રાખી માસી લોકોને ફોન કરો ને દ્વિજ જો ભાઈ અત્યારે કેટલી ભીડ છે બધાની ક્યાં છે દ્વિજ માસી લોકો આય માસીને ફોન કરો ચાલો ફ્રેન્ડ્સ હવે ભોળાનાથના દર્શન થઈ ગયા હવે છે ને શોપિંગ ટાઈમ અહીંયા મસ્ત મજાની છે ને જ્વેલરીઝ ને એવું બધું છે ઇમિટેશન જ્વેલરી તો નથી પણ ઓક્સોડાઇઝના સેટ હવે નવરાત્રિ આવે છે તો નવરાત્રિ શોપિંગ કરવાની તો અહીંયા છે ને મસ્ત મજાના ઓક્સોડાઇઝના સેટ બહુ મસ્ત મળે છે ઓક્સોડાઇઝની ઇયરિંગ્સ ને એવું એ આપણે હવે લેવાની છે ચાલો થોડુંક આપણે માર્કેટ ફરી લઈએ હવે આ બાજુ તો કઈ નથી શું છે બધું તો અબે બુજી આ પહેલા જો છલ્લે એ કઈ જોવા ગયો. ચાલી જા તો હવે આપણો સેટ ને એવું જોઈએ કે ઘડિયાળ લેવા જ જાય ચલો જોઈએ ઇયરિંગ્સ લેવાનું પૂછ. જો હવે આ છે ને અહીંયા કૃષ્ણના વાઘા જો મસ્ત મજાના વાઘા છે રમકડાનો સ્ટોલ તમે આ લોકોને જો મેં આગળ છીએ મમ્મી કાં છે આ નીરમા બેન હાય ઊભી રે કુડલી મને બી જોઈએ છે ઇયરિંગ્સ નાની નાની સોન મમ્મી 100 ની 3 100 ની 3 આ કેવી છે આની છે. એક આ બ્લેક હા બે બીજી એક આવી છે આવી ના એવી નહીં જોઈએ ભાઈ આ બે કાઢો એક પહેલી બે ને કા જો આ બી છે ગ્રે કલરની એ લેવી કે એની બાજુમાં ડાયમંડની છે બાજુમાં કઈ એક એ છે એની બાજુમાં આ બાજુ ડાયમંડ અડીને હા આ કેવી છે સારી છે એ સારી છે પેલી ગ્રે કલર આ ગ્રે આપો ને કાકા ત્રિકોણમાં છે ને બંને સારી છે આ થોડીક માપની છે આ બહુ લોંગ છે હા આ લાંબી છે પણ કાન તૂટી જાય બસ 100 રૂપિયા 3 લીધી ને હા એ ચાલો જો હવે આવી ગયા છે આપણે માર્કેટ ફરી લીધું હવે જે દર વખતે સ્ટોલ લાગતા હતા ને ત્યાં જઈએ છીએ આપણે જો અહીંયા છે ને મસ્ત મજાના સ્ટોલ લાગ્યા હોય ભગવાનની મૂર્તિ છે અને નાસ્તા
ને અહીંયા છે ને જો આ લોકો એમ કહે છે કે પર્સ મસ્ત છે, એ પર્સ જોવા જઈએ છે. ક્યાં છે હવે બેન? ચાલતી ચાલતી લઈ જાય. ક્યાં લઈ ગયા? 20 બોલ કાં ઘૂસી જાય આ લોકો તો. એડ્રેસ બીજે આપે ને બીજે ઘૂસી જાય આ લોકો એમને ભાઈ. જો તડકો છે તો ઇગ્નોર કરજો, રિઝલ્ટ બરોબર આવે નહીં. જેને બહુ એ લાગતું હોય તો મને મોબાઈલ અપાવી શકે છે, નો ડાઉટ. આઈફોન જો અહીંયા અત્યારે કેટલી ભીડ છે ને તડકો તો કે મારું કામ ને ગરમી પણ એટલી જ બધી લાગે છે, બાપ રે બાપ. જો હવે આપણે છે ને પર્સની ખરીદી કરવા જઈએ છીએ. જો નહીં ગઈ મને તો આ લોકોનો વારો. અહીંયા તો જો ભાઈ હવે રમકડાની અંદર ઘૂસી ગયા. ભાઈ તું ક્યાં ને ક્યાં બાંબુમાં હટે છે. ચલો લીધું કે નહીં લીધું? પેલી લઈને આવી. ભાઈ આના 100 રૂપિયા આપતો લ્યો. ચલો એ પૂજા ચાલ આપણે આપણા કામે વળો. ઓય અપેક્ષા ચાલ ને બેન. ચાલની એ એના છોકરાને નહીં અપાવતા.